હેલો મિત્રો, તો આપણી પાસે અવેલેબલ છે બહુ હાઈપવાળી અને બહુ ડિમાન્ડિંગ કાર એટલે કે ક્રેટા. અને ક્રેટાનું 2024માં ફેસ લિફ્ટ આવી ગયું છે. તો આપણે એનો ઓવરઓલ લુક અને ડિઝાઇન અને શું બદલાવ કર્યા છે એના વિશે ઓવરઓલ ઇમ્પ્રેશન આપવાના છીએ. ડ્રાઈવ રિવ્યૂ પણ આપીશું. તો સૌથી પહેલાં આપણે કીઝથી વાત કરીએ તો કંઈક આવા પ્રકારની તમને કીઝ જોવા મળી રહી છે, જેની અંદર લોક અનલોક અને બૂટ રિલીઝ કરવું માટે હોલ્ડ કરીને રાખશો એટલે બૂટ રિલીઝ થઈ જશે. હું તમને ફ્રન્ટ લુક બતાવી દઉં. ફ્રન્ટ લુકમાં તમને ડીઆરએસ જોવા મળી રહી છે. ટર્ન સિગ્નલ લાઇટો અહીંયા તમને જોવા મળી રહી છે. અહીંયા હેડલાઇટ બંને આપવામાં આવી છે અને કંઈક આવા પ્રકારની તમને ગ્રીલ જોવા મળે છે. અને ગ્રીલમાં પણ બહુ બધી જગ્યા જોવા મળે છે. અહીંયા હન્ડાઈના લોગો અને 360 ડિગ્રી કેમેરા અહીંયા આગળની સાઈડ તમને જોવા મળી રહ્યું છે. અને અહીંયા તમને એડાસનું પણ સેન્સર જોવા મળ્યું છે. ઘણા બધા સેન્સર તમને આ કારની અંદર ઓફર કરવામાં આવ્યા છે. આપણે સાઈડ લુકની શરૂઆત કરીએ. સાઈડ લુકમાં તમને શું જોવા મળે છે? સાઈડ લુકમાં તમને ઓટોની બેજિંગ જોવા મળે છે. ઓટોની બેજિંગ અહીંયા જોવા મળી રહી છે. અને ટાયર સેક્શનની વાત કરું તો એલોય વ્હીલમાં તમને ટાયર જોવા મળી રહ્યું છે. અને ટાયર સાઇઝની બતાવું તો તમને જેકેના ટાયર જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે પ્રોફાઇલની વાત કરીએ તો 215/60 R70ની સાઇઝનું ટાયર તમને જોવા મળે છે. અને 4/4 ડિસ્ક બ્રેકમાં અવેલેબલ છે ટાયર. અને સાઈડ લુકમાં તમને કંઈક આવું જોવા મળશે. અને આ કારની આગળ અંદર 360 ડિગ્રી કેમેરા હોવાના કારણે અહીંયા તમને કેમેરો જોવા મળી રહ્યો હશે. અને ઇન્ડિકેટર તમને સાઈડ ઇન્ડિકેટર અહીંયા જોવા મળી રહ્યું છે. અને ક્રોમનું હેન્ડલ જોવા મળી રહ્યું છે. રિક્વેસ્ટ સેન્સર તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો. સાઈડનો લુક તમને પહેલાં જેવો સિમ્પલ જ જોવા મળે છે. હા, પહેલાંમાં ક્રોમનો વધારે ઉપયોગ થતો હતો. આની અંદર ક્રોમનો તમને ઘણો બધો ઉપયોગ જોવા નહીં મળે. અને પાછળ પણ ડિસ્ક બ્રેક તમને જોવા મળે છે. ફ્રન્ટમાં પણ બંને ડિસ્ક બ્રેક જોવા મળવાની જ છે. પાછળની સાઈડમાં તમને કનેક્ટેડ ડીઆરએસ જોવા મળી રહી છે, એલઈડી કહી શકાય. અને ટર્ન સિગ્નલ કંઈક આવા તમને જોવા મળવાના છે, જે બૂટ ઉપર પણ છે અને બંને આ બાજુ પણ જોવા મળી રહ્યા છે. પાછળ એસએક્સનું બેજિંગ જોવા મળી રહ્યું છે. એસએક્સ ઓપ્શનલ હોવાના કારણે એસએક્સનું બેજિંગ જોવા મળી રહ્યું છે. ક્રેટર બેજિંગ અહીંયા તમને જોવા મળી રહ્યું છે. અને કંઈક ક્રોમમાં તો નથી, કંઈક અલગ કલરમાં તમને જોવા મળી રહ્યું છે. અને અહીંયા હ્યુન્ડાઈનો 2D લોગો જોવા મળી રહ્યો છે. અને પાછળ વોશર, ડિફોગર, સ્ટોપ લેમ્પ બધું તમને પાછળની સાઈડ જોવા મળી રહ્યું છે. હવે હું તમને બૂટ ખોલીને પણ બતાવી દઉં. અહીંયાથી પ્રેસ કરશો એટલે બૂટ ખુલી ગયું છે. હવે નીચેની સાઈડ તમને બંને હેલોજન બલ્બ સાથે લાઇટ જોવા મળી રહી છે. અહીંયા 360 ડિગ્રી કેમેરા હોવાના કારણે અંદર કેમેરો, પાછળનો કેમેરો અહીંયા તમને જોવા મળી રહ્યો છે. હવે આપણે બૂટ ખોલી દીધું છે. 314 લીટરનો બૂટ સ્પેસ જોવા મળી રહ્યો છે. હવે સ્પેર વ્હીલની વાત કરીએ તો સ્ટીલ રિમમાં સ્પેર વ્હીલ તમને જોવા મળશે. અને થોડોની સાઇઝનું સ્પેર વ્હીલ તમને જોવા મળશે. અને પાર્સલ ટેપ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમને બોસનું સબવૂફર જોવા મળી રહ્યું છે, કારણ કે આની અંદર 8 બોસ કંપનીના અહીંયા ડિક્કીમાં પણ તમને હેલોજન સાથે લાઇટ જોવા મળી રહી છે. ડિક્કીમાં પણ તમને આપણે હવે બંધ કરી દઈએ છે. નીચેની સાઈડ જોઈએ તો સેમ જ પેલી ક્રેટા આવતી ઓલ્ડ મોડલ એની જેમ જ તમને ડુઅલ ટોનમાં બમ્પર જોવા મળી રહ્યું છે. અને બમ્પરની ઉપર 4 પાર્કિંગ સેન્સર પણ જોવા મળી રહ્યા છે. અહીંયા સ્ટોપ લેમ્પ પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંને બાજુ રિફ્લેક્ટર પણ તમને ચેકઆઉટ કરી શકો છો. ઉપરની સાઈડ વાત કરીએ તો અહીંયા રૂફરેલ તમને જોવા મળી રહી છે. અને શાર્ક ફેન એન્ટીના પણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે સાથે આ સાઈડ પર તમને ફ્યુલનો ટેન્ક આ સાઈડ જોવા મળી રહ્યો છે. હવે હું તમને આ કારનું ઇન્ટિરિયર બતાવી દઉં. કંઈક આવું તમને ડુઅલ ટોનની અંદર ઇન્ટિરિયર જોવા મળી રહે છે. અને ડોર ઉપર વાત કરીએ તો અહીંયા કંઈક પ્લાસ્ટિકનો ઉપયોગ છે, પણ તમને એવું લેધર જેવું પ્લાસ્ટિક ફીલ થતું હશે. અહીંયા નોર્મલ લેધરનો ઉપયોગ થઈ રહ્યો છે. અને એવું રબર છે કે જેને પ્લાસ્ટિક પણ ન કહી શકાય અને પ્રોપર ફીલવાળું રબર પણ ન કહી શકાય, એવું તમને અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા પાવર વિન્ડોના બધા કંટ્રોલ્સ તમને 4 પાવર વિન્ડોના કંટ્રોલ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. લોક અનલોકનું કંટ્રોલ અહીંયા જોવા મળી રહ્યું છે. ઓરવીએમને એડજસ્ટ કરવા માટેના કંટ્રોલ અહીંયા જોવા મળી રહ્યા છે. વિન્ડોને તમે અહીંયાથી ડાઉન કરી શકો છો. અહીંયા એન્જિન સ્ટાર્ટ સ્ટોપનું બટન જોવા મળી રહ્યું છે. ટ્રેક્શન કંટ્રોલનું બટન જોવા મળી રહ્યું છે. ત્યાં પેલું હશે ને મેગ્નેટ ચીપકી જશે. અહીંયા મેગ્નેટ તમે ચીપકાવીને તમારો કોઈ બી ફોટો હોય એને અહીંયા લગાવી શકો છો. તો હવે હું તમને અંદર બેસીને પણ બતાવી દઉં કે શું જોવા મળી રહ્યું છે. તો આપણે લોક કરી દીધી છે. આ કંઈક કી આવી તમને જોવા મળી રહી છે. હવે આપણે પહેલાં સ્ટ્રિંગથી વાત કરીએ. કંઈક આવી તમને સ્ટેરિંગ જોવા મળી રહેશે.
સ્ટીયરિંગ ઉપર વાત કરીએ તો સ્ટીયરિંગ ઉપર તમને વોઇસના કંટ્રોલ અહીંયા જોવા મળી રહ્યા છે અને એડાસના કંટ્રોલ બધા તમને અહીંયા જોવા મળી રહ્યા છે અને 10 ઇંચની સ્ક્રીન જોવા મળી રહી છે અને કનેક્ટેડ સ્ક્રીન તમને આ કારની અંદર ઓફર કરવામાં આવી છે. અહીંયા તમે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ જોઈ શકો છો. ઘણા બધા ફીચર સાથે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળી રહ્યું છે. હેડલાઇટના કંટ્રોલ્સ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે સાથે તમે પેડલ શિફ્ટર પણ જોઈ શકો છો. કંઈક આ બાજુ અને આ બાજુ પેડલ શિફ્ટર તમને જોવા મળી રહ્યા છે. હ્યુન્ડાઈનો લોગો ડિઝાઇનમાં આપવામાં આવ્યો છે. 3D કટ ડિઝાઇનમાં આપવામાં આવ્યો છે. અહીંયા એરબેગનું તમે બેજિંગ જોઈ શકો છો અને જોરદાર સ્ટેચિંગ પણ કરવામાં આવે છે. સેમ કલરમાં જ સ્ટિચિંગ કરવામાં આવે છે. અહીંયા પણ તમે એસીનું ઇવેન્ટ જોઈ શકો છો. આ કાર ઓટોમેટિક હોવાના કારણે તમને કંઈક આવી પ્રકારની ગિયર નોબ જોવા મળી રહી છે. હાલ પાર્કિંગમાં લાગેલી છે એટલે પી ઉપર આર ન્યૂટન અને ડી એટલે ડ્રાઈવ મોડ આપવામાં આવ્યો છે. વેન્ટિલેટેડ સીટ તમને બંને બાજુને જોવા મળી રહે છે. અહીંયાથી તમે કંટ્રોલ કરી શકો છો. કારની અંદર તમને કેમેરા પણ જોવા મળી રહ્યો છે જે આગળનો વ્યૂ કેપ્ચર કરશે. કોઈ જગ્યાએ એક્સિડન્ટ કે એવું થાય તો અંદર કેપ્ચર કરી દે છે અને SOSનું બટન પણ આપવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રિક ઓટો ડિમિંગ એરિયમ પણ તમને જોવા મળી રહ્યું છે. અહીંયા થોડો સ્પેસ તમને જોવા મળી રહ્યો છે. આપણે ખોલીને બતાવીએ. કોલ્ડ ગ્લવ્સ બોક્સ જોવા મળી રહ્યો છે. અહીંયા તમે એસીને કંટ્રોલ કર્યો છે. ડુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ જોવા મળી રહ્યો છે અને વાયરલેસ ચાર્જિંગ પણ તમને આ કારની અંદર જોવા મળે છે. એક ટાઈપ સી અને એક USB પોર્ટ પણ આપવામાં આવ્યું છે. 12 વોલ્ટ ચાર્જિંગનું સોકેટ પણ આપવામાં આવ્યું છે. અહીંયા થોડોક સ્પેસ આપવામાં આવ્યો છે બોટલ હોલ્ડરનો. અહીંયા આર્મરેસ્ટ પણ તમને જોવા મળી રહે છે. સર થોડુંક કાઢ લીજો. કંઈક આટલો સ્પેસ તમને જોવા મળી રહે છે. આ કારની અંદર તમને જીઓ સાવનનું પણ એપ્લિકેશન જોવા મળી રહી છે. જીઓ સાવનની એપ્લિકેશન પણ તમને આની અંદર જોવા મળી રહી છે. ઓનલાઈન તમે સોંગ વગાડી શકો છો. હવે સનવાઇઝરની વાત કરીએ તો કંઈક આવા પ્રકારના તમને સનવાઇઝર જોવા મળશે. પેલી સાઈડ ગ્લાસ પણ તમને જોવા મળી રહ્યો છે અને અહીંયા LED લાઇટ પણ જોવા મળી રહ્યો છે. સનગ્લાસ હોલ્ડર અહીંયા તમને જોવા મળી રહ્યું છે. પાછળની સીટની વાત કરીએ તો બહુ તમને કમ્ફર્ટેબલ પાછળની સીટ જોવા મળી રહી છે અને પાછળ તમને કટન પણ આપવામાં આવ્યું છે જે તમે અહીંયા લગાવીને પ્રાઇવસીને જાળવી શકો છો. કંપની ફિટિંગ જ છે એટલે કંઈ ચલાન કે એવું લાગવાનો ડર નહીં રહે. અને અહીંયા પાવર વિન્ડોના કંટ્રોલ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. કંઈક આવા પ્રકારનું તમને હેન્ડલ જોવા મળી રહ્યું છે. બોસનું સ્પીકર તમને અહીંયા જોવા મળી રહ્યું છે. એક બોટલ મૂકેલી જગ્યા પણ તમને સાથે જોવા મળી રહી છે. પાછળ તમને ઇન્ટિરિયર બતાવે છે તો પાછળની સાઈડ તમને બંને સીટ બેલ્ટ જોવા મળી રહ્યા છે અને હેડરેસ્ટ પણ જોવા મળી રહ્યા છે. વચ્ચેના પછી ઘર માટે હેડરેસ્ટ જોવા નથી મળતો. અંદર થઈ સપોર્ટ અને બહુ જબરદસ્ત જોવા મળી રહ્યું છે. અંદર થઈ તમે સપોર્ટ જોઈ શકો છો. ઉપરની સાઈડ હેડરૂમ પણ વધારે જોવા મળી રહ્યું છે અને પેનોરેમિક સનરૂફ તમને ફૂલ સનરૂફ જોવા મળી રહ્યું છે. પાછળની સાઈડ તમને એસીના બંને ઇવેન્ટ જોવા મળી રહી છે અને ટાઈપ સીના પોર્ટ પણ જોવા મળી રહ્યા છે. ત્યાંથી તમે મોબાઈલ તમારો ચાર્જ કરી શકો છો અને અહીંયા થોડોક સ્પેસ જોવા મળી રહ્યો છે. કંઈક આવું બધું તમને જોવા મળશે. ઉપર પણ તમને હેન્ડલ જોવા મળી રહ્યું છે. એની અંદર પણ LED લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને સાઈડ સેમ જ છે. LED લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આપણે બંધ કરી દઈએ.